અમદાવાદના શાહીબાગ બીએપીએસ ખાતે 15,666 બાળકો દ્વારા સંસ્કૃત શ્લોકોનું પઠન કરી વૈદિક હોમાત્મક યજ્ઞ કરવામાં આવ્યો। બાળકોએ પરમ પૂજનીય મંત સ્વામી મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક સત્સંગ દીક્ષાના 315 શ્લોકો કંઠસ્થ કરીને અનોખો ઇતિહાસ રચ્યો। महंत स्वामी महाराजना संकल्पथी प्रेराईने 10,000 बाळकोने संपूर्ण संस्कृत मुखपाठ करावવાનો लक्ष्यांक हतो, पण एक वर्षमां ज 15,666 बाळ बालिकाओए आ श्लोक कंठस्थ करी इतिहास रच्यो। મને સત્સંગ દીક્ષાનો ગ્રંથ કરતા મને ઓલમોસ્ટ 3 મંથ્સ થયા। 3 મહિનામાં મારો આખો કંઠસ્થ થઈ ગયો હતો, પણ આ બધું મારા કાર્યકરો, મારા જે સંચાલક હતા એમને બધાને મને પ્રોત્સાહન આપ્યો કે માર્ગી કર, આવી રીતે છે। અને આ ઇવન મારે સ્કૂલમાં પણ આની શું કહેવાય બહુ એને પેલું મળ્યું એમ કે પ્રોત્સાહન મળ્યો કે આ રીતે શું કરી શકાય, એમ બહુ શીખવા પણ મળ્યું કે સ્કૂલમાં ચોરી ના કરવી, પછી ઘરે ભગવાનને ધરાવીને ખાવ, સત્સંગમાં દૃઢતાઈ, નિયમ પાલનની ખબર પડી, પછી ભણવામાં કેવી રીતે શું ટ્રિક્સ યુઝ કરવી, પછી શું કરવું એ બધું મને ખબર પડી હતી। મને પ્રેરણા મોહનભાઈ મહારાજથી મળી અને મને શીખતા લાગ્યો 6 મહિના જેવું, અને એમ મજા આવી કે બધું જલ્દી થઈ ગયું, બાપાની દયાથી થઈ ગયું, ટાઈમ મેનેજમેન્ટને કરીને થોડું થઈ ગયું। આવી રીતે 15,666 બાળ બાલિકાઓએ આ મુખપાઠ કરીને એક બહુ જ મોટો મેસેજ વિશ્વને આપ્યો છે। આજે આધુનિક ઉપકરણોની આ દુનિયામાં, મોબાઈલ અને ઘણા બધા ઉપકરણોની દુનિયામાં આપણે ધીમે ધીમે યાદ રાખવાનું મગજને જે શીખવતા હતા એ ભૂલાવા લાગ્યું છે, એટલે મગજના જ્ઞાન તંતુઓની પ્રેક્ટિસ ઓછી થવા લાગી છે, યાદ શક્તિ આપણી ક્રમશઃ ઘટવા લાગી છે। ક્યારેક બાળકોને પોતાના પિતાનો ફોન નંબર પણ યાદ નથી હોતો, પોતાની માતાનો ફોન નંબર પણ યાદ નથી હોતો, એટલી હદે આપણે ઉપકરણો પર ડિપેન્ડન્ટ થવા લાગ્યા છીએ। એવા સંજોગોમાં બાળકો પોતાના અભ્યાસનું પણ પૂરું વાંચી શકતા નથી, પોતાના અધ્યયન ક્રમ પણ પૂરા કરી શકતા નથી, એવા આપણે સંજોગો જોઈ રહ્યા છીએ। ત્યારે આટલી મોટી સંખ્યામાં 15,666 બાળ બાલિકાઓએ આનો મુખપાઠ પૂર્ણ કર્યો। એટલું જ નહીં, એના કારણે એમની તેજસ્વીતા એટલી બધી વધી કે બધાના શાળાકીય પરિણામો બહુ ઊંચા આવવા લાગ્યા। નાનો બાબો છે એ 8 વર્ષનો છે, એને એની મેડિકલ હિસ્ટ્રી એવી છે કે 2 વર્ષનો હતો ને ત્યારે એ 2nd ફ્લોર પરથી પડી ગયો હતો। એ અત્યારે આ 6 વર્ષની જર્ની એવી છે કે એને યાદ શક્તિ એટલે કે એને યાદ રાખવું બહુ જ અઘરું હતું, અને ડૉક્ટરનું તો એવું કહેવું છે કે એ ક્યારેય જીવી જ નહીં શકે, છતાં અને જીવી તો નહીં શકે છતાં એ જો જીવી જશે તો એની મેમરી 100% લોસ થઈ જશે। પણ કહેવાય ને, આ સત્સંગ દીક્ષા જ્યારથી એને કર્યું ને ત્યારથી એને વધારે ને વધારે યાદશક્તિ, અને એને સતત 3 મહિનાની અંદર જ આખો સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કર્યો।